સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ તબીબી નિદાનની વાત કરીએ છીએ ત્યારે ત્યાં એક પ્રકારની સ્પષ્ટતા અને ચોકસાઈની અપેક્ષા હોય છે. હા. ધારો કે કોઈનો હાથ ભાંગી જાય તો ક્ષકિરણ રિપોર્ટમાં એટલે કે એક્સરેમાં પેલી તૂટેલા હાડકાની સફેદ રેખા એકદમ સ્પષ્ટ દેખાય. હા, સાચી વાત છે. ડોક્ટર સીધી આંગળી મૂકીને કહે કે જુઓ અહીંથી હાડકું તૂટ્યું છે અને આવી સ્પષ્ટતા આપણને રાહત આપે છે. બિલકુલ. તે એકદમ સીધું ગણિત હોય છે. કાં તો હાડકું તૂટેલું છે અથવા નથી તૂટેલું. તેમાં કોઈ વચ્ચેનો રસ્તો નથી હોતો. પણ જ્યારે આપણે ભાષાના મૂળભૂત બંધારણ અને વ્યાકરણની દુનિયામાં પ્રવેશ કરીએ છીએ ને ત્યારે અચાનક પેલું ક્ષકિરણ મશીન જાણે કે કામ કરતું બંધ થઈ જાય છે. એવું કેમ? કારણ કે આપણે એક એવા વિસ્તારમાં ઊભા હોઈએ છીએ જે ઘણો અસ્પષ્ટ અને અટપટો છે. હા. અહીં સપાટી પર જે દેખાય છે તેવું અંદર હોતું જ નથી. હા, આ બહુ સરસ સરખામણી કરી. ભાષાના આ ઢાંચાને સમજવો એક અલગ જ પ્રકારનું વિજ્ઞાન છે. શબ્દો કેવી રીતે જોડાય છે અને કેવી રીતે છૂટા પડે છે તે સમજ્યા વિના વ્યાકરણ પર પકડ જમાવી અશક્ય છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષા એકેડેમી ઓનલાઈનના આજના આ વિશેષ માર્ગદર્શન સેશનમાં સ્વાગત છે. સૌને નમસ્કાર. આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચા ખાસ કરીને ગુજરાત સરકારની શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે ટેટ અને ટાટની પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે તૈયાર કરવામાં આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એક ગુણ સોના સમાન હોય છે. તો ઓકે, લેટ્સ અનપેક ધીસ. ચાલો આને વિગતવાર સમજીએ. એટલે કે માત્ર ઉપર છલ્લું નહીં પણ પરીક્ષામાં તમને રોકડા ગુણ અપાવે તે રીતે આ વિષયના મૂળ સુધી જઈએ. ચોક્કસ. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતી વ્યાકરણનું ખૂબ મોટું વજન હોય છે અને તેમાંય ખાસ કરીને ધ્વનિ શ્રેણી એ તો આખા વ્યાકરણનો પાયો છે. પાયો કાચો હોય તો ઇમારત પડે. બરાબર. અહીં માત્ર ગોખણપટ્ટી કામ લાગતી નથી. જો તમારે મેરિટમાં સ્થાન પામવું હોય તો તમારે શબ્દોના જનીન એટલે કે તેના મૂળભૂત બંધારણને સમજવું જ પડશે. શબ્દોનું ડીએનએ? હા, તમારે એ જાણવું પડશે કે શબ્દ કેવી રીતે શ્વાસ લે છે અને કેવી રીતે એક નાનકડો અવાજ આખો અર્થ બદલી નાખે છે. તો ચલો એ જાણવાની શરૂઆત કરીએ. પણ સૌથી પહેલા એ પ્રશ્ન થાય કે શબ્દની અંદર જોવું કેવી રીતે? હવે આપણે સ્લાઇડ નંબર 1 સમજીએ. સ્લાઇડનું શીર્ષક છે ગુજરાતી વ્યાકરણ, ધ્વનિ શ્રેણી, શબ્દોનું વૈજ્ઞાનિક બંધારણ અને જોડાક્ષર. અહીં સ્લાઇડમાં ધ્વનિ શબ્દ પર એક મોટો બિલોરી કાચ મૂકવામાં આવ્યો છે અને તેમાંથી જાણે શબ્દના ટુકડા થઈ રહ્યા છે. ધ વત્તા વ વત્તા અ વત્તા ન વત્તા ઈ. આ ધ્વનિ ખરેખર છે શું? ભાષા વિજ્ઞાનની દૃષ્ટિએ સમજીએ તો ધ્વનિ એ ભાષાનો નાનામાં નાનો એકમ અથવા તો મૂળભૂત અવાજ છે. નાનામાં નાનો એકમ? હા, આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે ગળામાંથી હવામાં જે તરંગો ઉત્પન્ન થાય છે તેનું લેખિત સ્વરૂપ એટલે અક્ષરો. બરાબર. પરીક્ષા માટે આ સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે જ્યારે તમને કોઈ શબ્દની ધ્વનિ શ્રેણી છૂટી પાડવાનું કહેવામાં આવે છે ત્યારે ખરેખર તો પરીક્ષક એ ચકાસવા માંગે છે કે તમે શબ્દને તેના મૂળ અવિભાજ્ય એકમ સુધી તોડી શકો છો કે નહીં. એટલે પેલો બિલોરી કાચ એ દર્શાવે છે કે તમારે શબ્દની સપાટીથી નીચે જઈને જોવાનું છે. એકદમ સાચું. એમસીક્યુમાં આવા જ ઝીણા તફાવતો હોય છે. મને હંમેશા એક વાતની નવાઈ લાગે છે કે આપણે ગુજરાતીઓ બહુ નસીબદાર છીએ. બીજી ભાષાઓ, દાખલા તરીકે અંગ્રેજી ભાષાની વાત લઈએ તો પીયુટી પુટ થાય છે પણ બીઓએસ બુસ નથી થતું, બસ થાય છે. હા, ત્યાં નિયમો બહુ અટપટા છે. શું ગુજરાતીમાં આવું છે? આના જવાબ માટે હવે આપણે સ્લાઇડ નંબર 2 સમજીએ. આ સ્લાઇડનું શીર્ષક છે ફોનેટિક ભાષા, એક વૈજ્ઞાનિક અભિગમ. આ બહુ જ રસપ્રદ ભેદ છે. અંગ્રેજી એ ઉચ્ચાર ભેદવાળી ભાષા છે જ્યાં અક્ષર અને અવાજ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી હોતો. હા, ત્યાં સાયલેન્ટ લેટર્સ પણ હોય છે. બરાબર. જ્યારે ગુજરાતી ભાષા સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અને ફોનેટિક ભાષા છે. ફોનેટિક એટલે એવી ભાષા જેમાં જેવું બોલાય છે બરાબર તેવું જ લખાય છે. અહીં કોઈ છુપા નિયમો નથી હોતા કે કોઈ અક્ષર મૂંગો નથી હોતો. એટલે જો હું ગોપાલ બોલું તો ઉદાહરણ તરીકે સ્લાઇડમાં ગોપાલ શબ્દ આપ્યો જ છે. તમે તેને ગમે ત્યાં લખો, તે હંમેશા ગ વત્તા ઓ વત્તા પ વત્તા આ વત્તા લ જ રહેશે. વાહ! બહુવિકલ્પી પ્રશ્નોમાં આ બાબત ખૂબ કામ લાગે છે.
કારણ કે તમારે માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે તમારા મોંમાંથી કયો અવાજ બહાર આવે છે. આ સાંભળીને થોડી રાહત થઈ. આપણે બચપણથી સ્વર અને વ્યંજન વિશે ભણતા આવ્યા છીએ, પણ આ બંનેનું જોડાણ ખરેખર કેવી રીતે થાય છે, તે એકબીજા પર આધારિત કેમ છે? હવે આપણે સ્લાઇડ નંબર 3 સમજીએ. શીર્ષક છે શબ્દનું મૂળભૂત બંધારણ, સ્વર અને વ્યંજન. અહીં વાત ખરેખર રસપ્રદ બને છે. હા, અહીં એક અત્યંત મહત્વનો પાયાનો નિયમ છે, જેને આપણે વ્યાખ્યા તરીકે સમજી લઈએ. વ્યંજન એટલે એવો ધ્વનિ જે સ્વતંત્ર રીતે ઉચ્ચારી શકાતો નથી. સ્વતંત્ર રીતે નહીં. એટલે દાખલા તરીકે ક. જો તમે માત્ર સ્વર વગર ક્વ બોલવાનો પ્રયત્ન કરશો તો જીભ અને ગળું અટકી જશે. તેથી તેને હંમેશા ખોડો એટલે કે અડધો લખાય છે, જેમ કે ક્વ, ખ, ગ. ઓ, એટલે પેલા નીચે લીટીવાળા અક્ષરો? હા, એને ખોડા અક્ષર કહેવાય. બીજી તરફ સ્વર છે જે એકદમ સ્વતંત્ર છે અને તે માત્રાના સ્વરૂપે વ્યંજન સાથે જોડાય છે. આનું એક સરળ સૂત્ર છે: વ્યંજન વત્તા સ્વર બરાબર સંપૂર્ણ અક્ષર. એટલે કની અંદર જ્યારે અસ્વર ભળે છે ત્યારે તે આખો ક બને છે. બિલકુલ. આ જ શબ્દની અસલી ડીએનએ શૃંખલા છે. જો વ્યંજન અને સ્વર હંમેશા જોડાયેલા જ રહેતા હોય તો પછી આપણે ઘણા શબ્દો બોલતી વખતે છેલ્લે પૂરો અક્ષર કેમ નથી બોલતા? એટલે શું કહેવા માંગો છો? દાખલા તરીકે આપણે ગોપાલ એવું નથી બોલતા, આપણે સીધું ગોપાલ જ બોલીએ છીએ. આવું કેમ? હવે આપણે સ્લાઇડ નંબર 4 સમજીએ. શીર્ષક છે વ્યંજનાંત ભાષા, અસ્વરનો સુવર્ણ નિયમ. આ ખરેખર આશ્ચર્યજનક છે કે આપણે છેલ્લો બોલતા જ નથી. આ ભાષાની ઊર્જા બચાવવાની પ્રક્રિયા છે. દરેક શબ્દના અંતે આખો બોલવાથી શ્વાસ વધુ વપરાય છે અને બોલવાની ગતિ ધીમી પડે છે. સાચી વાત છે. એ બહુ રોબોટિક લાગે. હા, તેથી સમય જતાં આપણી ભાષાએ છેલ્લો ગણવાની શરૂઆત કરી. આને ભાષા વિજ્ઞાનમાં વ્યંજનાંત ભાષા કહેવાય છે. વ્યંજન વત્તા અંત. અચ્છા, એટલે વ્યંજનથી અંત આવતો હોય તેવો શબ્દ. બરાબર. આ નિયમ સમજાવે છે કે જો શબ્દના અંતે માત્ર આવતો હોય તો તે બોલતી વખતે લુપ્ત થઈ જાય છે. તેથી ગોપાલની ધ્વનિ શ્રેણી છૂટી પાડતી વખતે અંતે માત્ર લ જ આવે છે, તેની પાછળ લખાતો નથી. પણ જો બીજો કોઈ સ્વર હોય તો? જો શબ્દ વહાલો હોય તો અંતે ઓ સ્વર છે, જેને બોલવો જ પડે. તેથી ત્યાં લ વત્તા ઓ છૂટો પડશે. પરીક્ષામાં વિદ્યાર્થીઓ મોટાભાગે છેલ્લે મૂકી દેવાની ભૂલ કરે છે. ખરેખર આ બહુ મોટી ભૂલ થઈ શકે છે અને MCQમાં પહેલો ઓપ્શન જ એવો હોય છે જે ખોટો હોય. જો આપણે છેલ્લા ને ગાયબ કરી શકીએ છીએ તો પછી શબ્દની વચ્ચે આવતા સ્વરોનું શું? ચાલો જોઈએ. હવે આપણે સ્લાઇડ નંબર 5 સમજીએ. શીર્ષક છે સરળ શબ્દોનું પૃથક્કરણ. ચાલો આનું વિશ્લેષણ કરીએ. અહીં સ્લાઇડમાં કેટલાક શબ્દો છે: અરજ, ગિરિધર, હળધર અને આત્મકથા. હું પ્રયત્ન કરું. અરજમાં પહેલો અક્ષર છે. તો શું હું વત્તા કરી શકું? ના, ત્યાં જ તમે થાપ ખાઈ જશો. અરજ શબ્દમાં પહેલો જ અક્ષર છે, જે પોતે જ એક સ્વર છે. સ્વરનું ક્યારેય વિભાજન ન થઈ શકે. એટલે એ એમ જ રહેશે. હા, એટલે કે વત્તા ર વત્તા વત્તા જ. છેલ્લે જ ખોડો રહેશે. બરાબર. અને ગિરિધરમાં? ગિરિધરમાં જો ગ વત્તા ઈ વત્તા ર વત્તા ઈ વત્તા ધ વત્તા વત્તા ર, અહીં પણ છેલ્લે ર ખોડો જ રહેશે. અને પેલો આત્મકથા શબ્દ? આત્મકથામાં આ સ્વર છે, પછી ત અડધો છે, એટલે તે સીધો મ સાથે જોડાશે. એટલે આ વત્તા ત વત્તા મ વત્તા વત્તા ક વત્તા વત્તા થ વત્તા આ. સમજાયું. પરીક્ષામાં આવા સામાન્ય દેખાતા શબ્દો જ પૂછાય છે જે બેઝિક નિયમોની ચકાસણી કરે છે. વિદ્યાર્થી મિત્રોએ આની શોર્ટ નોટ બનાવી લેવી જોઈએ. ચોક્કસ. સ્લાઇડ નંબર 6 પર જતા પહેલા મારે એક બીજો પ્રશ્ન પૂછવો છે. આ માથે મીંડું એટલે કે અનુસ્વાર મને હંમેશા હેરાન કરે છે. કઈ રીતે? જુઓ, હું બિંદુ બોલું તો મને નો અવાજ સંભળાય છે અને ચંપા બોલું તો નો અવાજ સંભળાય છે. મીંડું એક જ છે તો અવાજ કેમ અલગ? હવે આપણે સ્લાઇડ નંબર 6 સમજીએ. શીર્ષક છે અનુસ્વાર અને છુપા સ્વરોની ઓળખ. તમારો આ પ્રશ્ન ઘણા ઉમેદવારોની મૂંઝવણ છે. અનુસ્વારના મુખ્યત્વે 2 અલગ અલગ નિયમો છે. કયા 2 નિયમો? પહેલો કિસ્સો છે અનુસ્વારિત સ્વર, જેમ કે શું શબ્દ.
લોકો એવી ભૂલ કરે છે કે શ વત્તા ઉ વત્તા ન લખી નાખે, પણ સાચી ધ્વનિ શ્રેણી શ વત્તા ઉ છે. અહીં નાકમાંથી માત્ર અવાજ નીકળે છે, કોઈ ચોક્કસ વ્યંજન નથી. એટલે ત્યાં મીંડું સીધું ઉની ઉપર જ રહેશે. હા, અને બીજો કિસ્સો છે છુપાયેલો વ્યંજન, જેમ કે તમે કહું બિંદુ શબ્દ. અહીં અનુસ્વારનો ઉચ્ચાર સ્પષ્ટપણે અડધા ન તરીકે થાય છે. અચ્છા, એટલે ત્યાં ન લખવો પડે? બરાબર. તેથી સાચી ધ્વનિ શ્રેણી થશે બ વત્તા ઈ વત્તા ન વત્તા દ વત્તા ઉ. એટલે આપણે જાતે બોલીને નક્કી કરવાનું? હા, તમારે પરીક્ષા ખંડમાં ધીમેથી બોલીને જાતે જ નક્કી કરવું પડશે કે ત્યાં ન બોલાય છે કે મ. આ એમસીક્યુ માટે બહુ અગત્યની ટ્રીક છે. પણ શું આપણે જે સાંભળીએ છીએ તે હંમેશા સાચું જ હોય છે? મારું મગજ ઘણીવાર ઉતાવળમાં શબ્દોને આડાઅવળા કરી નાખે છે. એવું બધા સાથે થાય છે. આવું કેમ થાય છે? આ સમજવા માટે હવે આપણે સ્લાઇડ નંબર 7 સમજીએ. શીર્ષક છે શ્રવણ અને લેખનનો ભ્રમ. આ આપણા મગજની માયાજાળ છે, ખરું ને? એકદમ સાચી વાત. આ સ્લાઇડ બતાવે છે કે આપણું મગજ શબ્દોને અક્ષરોના સમૂહને બદલે એક સંપૂર્ણ ચિત્ર તરીકે જુએ છે. ચિત્ર તરીકે એટલે કેવી રીતે? ઉદાહરણ તરીકે, મૂળ શબ્દ છે કાન, જેની ધ્વનિ શ્રેણી છે ક વત્તા આ વત્તા ન. પરંતુ પરીક્ષાના દબાણમાં અને ઉતાવળમાં મગજ કાનને નાક તરીકે પણ વાંચી શકે છે. અરે હા, અક્ષરો એના એ જ છે. બરાબર. નાક એટલે ન વત્તા આ વત્તા ક. કાન અવાજ સાંભળે છે, પણ મગજ ધારણા બાંધી લે છે. ધ્વનિ શ્રેણી એ શુદ્ધ વિજ્ઞાન છે. ત્યાં ધારણા ન ચાલે. તેથી જ ટેટ અને ટાટના ઉમેદવારોને મારી સલાહ છે કે પરીક્ષામાં ક્યારેય ઉતાવળ કરવી નહીં. તો આ બધાનો અંતિમ અર્થ શું છે? સો વોટ ડઝ ધીસ ઓલ મીન? માત્ર એકાદ સ્વર બદલાઈ જાય તો શું ફરક પડે? હવે આપણે સ્લાઇડ નંબર 8 સમજીએ. શીર્ષક છે ધ્વનિભેદથી અર્થભેદ. શા માટે ધ્વનિ શ્રેણી મહત્વની છે? એક નાનકડો અક્ષર આખો સંદર્ભ કેવી રીતે બદલી નાખે છે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. વાક્ય 1 જુઓ. દાદાને કેમ છે? અહીં કેમ એટલે ક વત્તા એ વત્તા મ છે. હા, આનો અર્થ થાય છે સ્વાસ્થ્ય વિશેની પૂછપરછ. હવે વાક્ય 2 જુઓ. દાદાને કામ છે. અહીં કામ એટલે ક વત્તા આ વત્તા મ છે. બરાબર. આનો અર્થ થાય છે કે તેઓ કોઈ કાર્યમાં વ્યસ્ત છે. માત્ર એ સ્વરની જગ્યાએ આ સ્વર આવવાથી આખો અર્થ બદલાઈ ગયો. વાહ, આ તો જાદુ છે. ટેટ અને ટાટની પરીક્ષાઓમાં જે ફકરા પરથી પ્રશ્નો પૂછાય છે, એટલે કે પેરાગ્રાફ કોમ્પ્રિહેન્શન, તેમાં આવા ઝીણા તફાવતો જ સાચો જવાબ નક્કી કરતા હોય છે. આપણે સ્વર અને વ્યંજનની મિત્રતાની વાત કરી લીધી, પણ જ્યારે બે વ્યંજનોની વચ્ચેથી પેલો સ્વર અચાનક ગાયબ થઈ જાય ત્યારે ખરેખર શું થાય છે? ત્યારે જોડાક્ષર બને છે. હવે આપણે સ્લાઇડ નંબર 9 સમજીએ. શીર્ષક છે જોડાક્ષર. સ્વર વિનાના વ્યંજનોનું જોડાણ. જ્યારે બે વ્યંજનો વચ્ચેથી સ્વર હટી જાય ત્યારે એ બંને વ્યંજનો એકબીજાના ટેકે ઊભા રહી જાય છે, જેને જોડાક્ષર કહેવાય છે. ઉદાહરણ તરીકે પુણ્ય. અહીં ણ અને ય વચ્ચે કોઈ સ્વર નથી. તેથી ણ અડધું લખાય છે અને સીધો ય સાથે જોડાય છે. પ વત્તા ઉ વત્તા ણ વત્તા ય વત્તા અ. અને પેલો શિલ્પ શબ્દ? શિલ્પમાં શ વત્તા ઈ વત્તા લ વત્તા પ વત્તા અ. આનો સુવર્ણ નિયમ એ છે કે જોડાક્ષરમાં જે અક્ષર પહેલા બોલાય છે તે હંમેશા અડધો એટલે કે ખોડો લખાય છે. આ તો સામાન્ય જોડાક્ષરો થયા. પણ ગુજરાતી વ્યાકરણમાં કેટલાક એવા અક્ષરો છે જેને હું બહુરૂપિયા કહું છું, શેપ શિફ્ટર્સ. હા, એ નામ બરાબર છે. તે દેખાય છે કંઈક અલગ અને અંદરથી હોય છે કંઈક અલગ. હવે આપણે સ્લાઇડ નંબર 10 સમજીએ. શીર્ષક છે વિશિષ્ટ લિપિ ચિહ્ન, સ્વરૂપ બદલતા જોડાક્ષરો. આ બહુરૂપિયા જ છે. ગુજરાતી ભાષામાં કેટલાક જોડાક્ષરો બે વ્યંજનોથી બનેલા હોવા છતાં તેમનું પોતાનું એક સ્વતંત્ર ચિહ્ન બની ગયું છે. જેવા કે ક્ષ, જ્ઞ અને ત્ર. હા, તમે ક્ષને જોઈને ક્યારેય એવું અંદાજ ન લગાવી શકો કે તેમાં કયા બે અક્ષરો રહેલા છે. તે તેમના મૂળ વ્યંજનો જેવા દેખાતા જ નથી. આ જ કારણસર પરીક્ષામાં આ 3 અક્ષરો પર સૌથી વધુ પ્રશ્નો પૂછવામાં આવે છે.
આ છુપી માયાજાળ છે. તો ચાલો આ માયાજાળને તોડીએ અને એમનું ડીએનએ જાણીએ. હવે આપણે સ્લાઇડ નંબર 11 સમજીએ. શીર્ષક છે ડીકોડિંગ ક્ષ અને જ્ઞનું રહસ્ય. આ બે અક્ષરોની અંદર કયા ગુપ્ત અક્ષરો છે? તમે પ્રયત્ન કરશો? હું પ્રયત્ન કરું. જ્ઞ બોલીએ એટલે વિજ્ઞાન. તો તેમાં ઘ વત્તા ન હોવા જોઈએ, બરાબર ને? ત્યાં જ તમારી ગાડી અટકી ગઈ. આ સૌથી મોટી અને સામાન્ય ભૂલ છે. ઓ, તો સાચું શું છે? જ્ઞનું બંધારણ ગ વત્તા ન નથી. સાચું બંધારણ છે જ વત્તા જ્ઞ વત્તા અ. આ જ્ઞ શું છે? અહીં જે જ્ઞ છે તે નાકમાંથી બોલાતો એક નાસિક્ય વ્યંજન છે. પરીક્ષાલક્ષી જ્ઞાન માટે આ બહુ મહત્વનું છે. આજ્ઞા શબ્દમાં આ વત્તા જ વત્તા જ્ઞ વત્તા આ થશે. અને ક્ષનું શું? તેવી જ રીતે ક્ષનું બંધારણ છે ક વત્તા શ વત્તા અ. એટલે જ્યારે તમે ક્ષમા લખો છો ત્યારે તેની ધ્વનિ શ્રેણી થશે ક વત્તા શ વત્તા અ વત્તા મ વત્તા આ. ભિક્ષા હોય તો ભ વત્તા ઈ વત્તા ક વત્તા શ વત્તા આ. બિલકુલ. આ બે સૂત્રો ઉમેદવારોએ ખાસ પાકા કરી લેવા. ખરેખર આ તો આંખ ઉઘાડનારી માહિતી છે. હવે આપણે સ્લાઇડ નંબર 12 સમજીએ. શીર્ષક છે ડીકોડિંગ ત્ર અને સંયુક્ત શબ્દોનો મહાવરો. આપણે ક્ષ અને જ્ઞ જોઈ લીધા. હવે આ ત્રીજો બહુરૂપિયો અક્ષર ત્ર છે. ત્ર પ્રમાણમાં સરળ છે. તેનું બંધારણ ત વત્તા ર વત્તા અનું છે. એટલે કે ત અડધો અને ર. હા, પરંતુ પરીક્ષામાં તમને સીધો ત્ર કે ક્ષ છૂટા પાડવાનું કોઈ નહીં પૂછે. સ્પર્ધાત્મક પરીક્ષામાં 5 થી 6 અક્ષરવાળા જટિલ શબ્દો પૂછાય છે. જેમ કે સ્લાઇડમાં આપેલું નક્ષત્ર. હા, અહીં ક્ષ અને ત્ર બંને છે. એટલે ન વત્તા અ વત્તા ક વત્તા શ વત્તા અ વત્તા ત વત્તા ર વત્તા અ. બાપરે, આ તો બહુ લાંબુ થઈ ગયું. બીજું છે ગણિતજ્ઞ. ગણિતજ્ઞમાં ગ વત્તા અ વત્તા ણ વત્તા ઈ વત્તા ત વત્તા અ વત્તા જ વત્તા જ્ઞ વત્તા અ. ઉમેદવારોએ આવા લાંબા અને સંયુક્ત શબ્દોનો સતત મહાવરો કરવો ખૂબ જ જરૂરી છે. મને એક વિચાર આવે છે. કેટલાક જોડાક્ષરો બાજુબાજુમાં લખાવાને બદલે એકબીજાની ઉપર નીચે કેમ ગોઠવાઈ જાય છે? એનો એક ઇતિહાસ છે. આવું વિચિત્ર માળખું ક્યાંથી આવ્યું? હવે આપણે સ્લાઇડ નંબર 13 સમજીએ. શીર્ષક છે દેવનાગરી લિપિનો પ્રભાવ, એટલે કે ધ દેવનાગરી કનેક્શન. આની પાછળ એક ઐતિહાસિક સંદર્ભ છે. આપણી ગુજરાતી ભાષા પર સંસ્કૃત અને હિન્દી જેવી દેવનાગરી લિપિની ઊંડી અસર છે. અચ્છા. દેવનાગરી લિપિમાં જ્યારે કેટલાક અક્ષરો, ખાસ કરીને દ અને શ જોડાય છે, ત્યારે તે જગ્યા બચાવવા માટે એકબીજાની અંદર કે નીચે ગોઠવાઈ જાય છે. જેમ કે સ્લાઇડમાં દર્શાવ્યા મુજબ દ્વ અને ધ. હા, આને આપણે ભ્રામક જોડાક્ષરોનો પરિવાર કહીશું, કારણ કે તે જોવામાં અઘરા લાગે છે. તો ચાલો આ પરિવારના સભ્યોને ઓળખીએ. હવે આપણે સ્લાઇડ નંબર 14 સમજીએ. શીર્ષક છે ડાયગ્નોસ્ટિક મેટ્રિક્સ, દનો પરિવાર, ભાગ 1. અહીં દ્વ જેમ કે મુદ્દો, દ્વ જેમ કે શુદ્ધ અને ધ્મ જેમ કે પદ્મ આપેલા છે. આને કેવી રીતે ઉકેલવા? આને ઉકેલવા માટે એક દૃશ્યમાન સંકેત એટલે કે વિઝ્યુઅલ ક્યુ યાદ રાખો. ધ્યાનથી જુઓ કે બીજો અક્ષર હંમેશા દના મૂળ આકારની બરાબર નીચે લટકેલો છે. હા, એવું જ દેખાય છે. પરીક્ષામાં જ્યારે આની ધ્વનિ છૂટી પાડવાની હોય ત્યારે નિયમ એ છે કે જે અક્ષર ઉપર છે એટલે કે દ તે પહેલા બોલાય છે અને જે નીચે લટકે છે તે પછી બોલાય છે. એટલે મુદ્દો શબ્દમાં મ વત્તા ઉ વત્તા દ વત્તા ધ વત્તા ઓ. બરાબર. શુદ્ધમાં શ વત્તા ઉ વત્તા દ વત્તા ધ વત્તા અ. ઉપરનો અક્ષર અડધો અને નીચેનો અક્ષર આખો ગણાય. હજુ આ પરિવારમાં કેટલાક સભ્યો બાકી છે. હવે આપણે સ્લાઇડ નંબર 15 સમજીએ. શીર્ષક છે ડાયગ્નોસ્ટિક મેટ્રિક્સ, દનો પરિવાર, ભાગ 2. આ સ્લાઇડ બહુ ધ્યાનથી સમજવા જેવી છે. આમાં દિય વિદ્યા માટે, દ્ર
મુદ્રા માટે અને દ્વિતીય માટે છે. પણ હું આ છેલ્લા અક્ષર ધ્રુવ પાસે અડકવા માંગુ છું, જેમ કે દૃશ્ય. આમાં દની નીચી ર છે, એટલે દ વત્તા ર વત્તા અ થશે ને? સાવધાન, અહીં પરીક્ષાની સૌથી મોટી છુપી જાળ ગોઠવાયેલી છે. કેમ? ધ્રુવમાં જે નીચે અર્ધચંદ્રાકાર છે તે ર નથી, તે રૂ છે. અને રૂ એ સ્વર છે, વ્યંજન નથી. અરે હા, ઋષિનો રૂ. હા, તેથી ધ્રુવ એ જોડાક્ષર જ નથી. પરીક્ષામાં વારંવાર પૂછાતો શબ્દ દૃશ્ય છે, જેની સાચી ધ્વનિ શ્રેણી થશે ધ્વ વત્તા રૂ વત્તા શ વત્તા ય વત્તા અ. ઓકે. એમસીક્યુમાં જો તમે ત્યાં ર લખી નાખ્યો તો તમારા ગુણ ત્યાં જ કપાઈ જશે. ઓ, આ તો ખરેખર મોટી થાપ ખવડાવી દે તેવું છે. આવા બીજા કયા આકારો છે જે આપણને ફસાવી શકે? હવે આપણે સ્લાઇડ નંબર 16 સમજીએ. શીર્ષક છે ભ્રામક આકારો, દ વિરુદ્ધ ધનું જોડાણ. આપણે ધ અને ધ વચ્ચેનો તફાવત જોવાનો છે. સ્પેલિંગ અને જોડણીની ભૂલો સુધારવા માટેની આ રામબાણ ઇલાજ સમાન ટ્રીક બરાબર સમજી રહેજો. ડાબી બાજુ જુઓ ધ, એટલે કે દ અને ધનું જોડાણ. હા. આમાં અક્ષર ઉપરથી ગોળ અને સંપૂર્ણ બંધ હોય છે. ઉદાહરણ તરીકે શુદ્ધ અથવા પદ્ધતિ. અને જમણી બાજુવાળો? જમણી બાજુ જુઓ ધ, એટલે કે બે ધનું જોડાણ. આમાં અક્ષર ઉપરથી ખુલ્લો ધજાના ધ જેવો હોય છે. ઉદાહરણ તરીકે અદ્ધર અથવા યોદ્ધા. હા, દેખાવમાં સરખા લાગે છે. હા, આ બંને જોડાક્ષરો દેખાવમાં સમાન લાગે છે, પરંતુ તેમનો મૂળ ધ્વનિ અને આકાર સ્પષ્ટ રીતે અલગ છે. આ જ રીતે શ અને હ પણ પોતાનું રૂપ બદલે છે એવું મેં સાંભળ્યું છે. હવે આપણે સ્લાઇડ નંબર 17 સમજીએ. શીર્ષક છે સ્વરૂપ બદલતા વ્યંજનો, શ અને હના જોડાક્ષરો. અહીં શ્રવણનો શ્ર અને શ્વાસનો શ્વ છે. શના જોડાક્ષરો તો સમજવા સહેલા છે, પણ મારે અહીં હના જોડાક્ષરો પર વિશેષ પ્રકાશ પાડવો છે. હના જોડાક્ષરો? હા, હ એક એવો અક્ષર છે જે અન્ય વ્યંજનોને પોતાની અંદર ગળી જાય છે. અક્ષરો હની અંદર લટકે છે, જેમ કે બ્રહ્મ, જે બ્રહ્મમાં વપરાય છે, તેમાં હ વત્તા મ છુપાયેલો છે. અને મધ્યાહનમાં? બીજું છે હન, જે મધ્યાહનમાં આવે છે, તેમાં હ વત્તા ન છે. અને ફરીથી પેલી છુપી ઝાડ યાદ કરાવું, ર, જે હૃદય શબ્દમાં આવે છે. આમાં પણ પેલો રૂ છે? બિલકુલ. અહીં પણ નીચેનો આકાર રૂ સ્વર છે, ર નથી. હ વત્તા રૂ વત્તા દ વત્તા અ વત્તા ય. વાવ! હવે એક એવા અક્ષરની વાત કરીએ જેને હું ગુજરાતી ભાષાનો કાચિંડો કહું છું. કાચિંડો? એવું કેમ? કારણ કે તે વારંવાર પોતાનો ચહેરો અને બેસવાની જગ્યા બદલતો રહે છે. હવે આપણે સ્લાઇડ નંબર 18 સમજીએ. શીર્ષક છે દ્વિસ્વરૂપી વ્યંજન રના 2 નિયમો. એકદમ યોગ્ય નામ આપ્યું તમે. રના જોડાક્ષરો સમજવા માટે અહીંયા એક સરસ ફ્લોચાર્ટ આપેલું છે. તમારે માત્ર એક જ પ્રશ્ન પૂછવાનો છે: શું જોડાક્ષરમાં રનો ઉચ્ચાર પહેલા થાય છે કે પછી? એટલે જો પહેલા થાય તો? જો ર પહેલા બોલાય તો તે પછીના અક્ષરની ઉપર માથા પર બેસી જાય છે, જેને આપણે રેફ કહીએ છીએ. અને જો ર પછી બોલાય તો તે પહેલાના અક્ષરના પગમાં ત્રાંસી લીટી બનીને, એટલે કે ફાળિયો ર તરીકે જોડાય છે. ચાલો આને પ્રેક્ટિકલી સમજીએ. હવે આપણે સ્લાઇડ નંબર 19 સમજીએ. શીર્ષક છે નિયમ 1 ર પૂર્વવ્યંજન તરીકે. આને આપણે રેફનો નિયમ કહીએ છીએ. અહીં સૂર્ય શબ્દ છે. હું બોલીને જોઉં સૂર્ય. હા, ર પહેલા સંભળાય છે. બરાબર પકડ્યું. અહીં રનો ઉચ્ચાર ય પહેલા થાય છે. તેથી નિયમ મુજબ તે યની ઉપર રેફ બનીને બેસે છે. એટલે સ વત્તા ઉ વત્તા ર વત્તા ય વત્તા અ. હા, સ્પર્ધાત્મક પરીક્ષામાં આના ઘણા પ્રશ્નો આવે છે. અન્ય ઉદાહરણો જુઓ. વર્ણનમાં વ વત્તા અ વત્તા ર વત્તા ણ વત્તા અ વત્તા ન. સ્પર્શમાં સ વત્તા પ વત્તા અ વત્તા ર વત્તા શ વત્તા અ. અને માર્ગ શબ્દમાં પણ એવું જ થાય ને? હા, મ વત્તા આ વત્તા ર વત્તા ગ વત્તા અ. ઉમેદવારોએ પરીક્ષા ખંડમાં મનમાં શબ્દનો ધીમો ઉચ્ચાર કરીને જોવું કે રનો અવાજ ક્યાં આવે છે. અને જો ર પછી સંભળાય તો? હવે આપણે સ્લાઇડ નંબર 20 સમજીએ.
શીર્ષક છે નિયમ 2 ર અનુવ્યંજન તરીકે, એટલે કે પગમાં જોડાતો ર. બરાબર. સ્લાઇડમાં ક્રમ અને વજ્રના ઉદાહરણો છે, પણ નીચે કંઈક અલગ નિશાન છે. આ રાષ્ટ્રમાં ટની નીચે ત્રિકોણ કેમ છે? આ ટાટ પરીક્ષાનો એક ફેવરેટ સવાલ છે. જ્યારે રનો ઉચ્ચાર પછી થાય છે ત્યારે તે પગમાં ત્રાંસી લીટી બનીને જોડાય છે. જેમ કે ક્રમ, ક વત્તા ર વત્તા અ વત્તા મ. અને વજ્રમાં વ વત્તા અ વત્તા જ વત્તા ર વત્તા અ. હા, પરંતુ પેલો ખાસ કાકોડિયા માર્કનો નિયમ છે. ટ અને ડ જેવા ગોળ અને નીચેથી અડધા અક્ષરોમાં ત્રાસી લીટી દોરવી શક્ય નથી. તેથી ત્યાં નીચે ત્રિકોણ જેવો કાકોડિયા આકાર બને છે. ઉદાહરણ તરીકે રાષ્ટ્ર શબ્દ. હા, તેની ધ્વનિ શ્રેણી થશે ર વત્તા આ વત્તા શ વત્તા ટ વત્તા ર વત્તા અ. અહીં ટ અને ર મળીને પેલો નીચેનો ત્રિકોણાકાર બનાવે છે. ખરેખર અદ્ભુત. હવે આપણે છેલ્લી સ્લાઇડ પર પહોંચી ગયા છીએ. આપણે વ્યાકરણના કડક નિયમો તો ભણી લીધા, પણ આપણી રોજબરોજની બોલીમાં આ નિયમોનું શું થાય છે? બોલી તો નિયમો તોડે છે. હા યાર, મને યાદ છે મારા દાદી દર્દને બદલે હંમેશા કહેતા કે મને ગોઠણમાં દર્દ થાય છે. હવે આપણે સ્લાઇડ નંબર 21 સમજીએ. શીર્ષક છે બોલી અને લેખનનું વિજ્ઞાન. તમારા દાદીની એ બોલી જ આ સ્લાઇડનો મુખ્ય વિષય છે. આ ડાયલેક્ટિકલ શિફ્ટ છે. આ બાબત વ્યાકરણને માત્ર પુસ્તકમાંથી બહાર કાઢીને જીવંત બનાવે છે. એટલે શું થાય છે એમાં? આપણે જોયું કે બે વ્યંજન વચ્ચે સ્વર ન હોય તો જોડાક્ષર બને છે. જોડાક્ષર બોલવા માટે જીભને થોડી વધુ મહેનત પડે છે. પરંતુ આપણી તળપદી બોલીમાં આપણી જીભ પોતાની સરળતા માટે અજાણતા જ બે અક્ષરો વચ્ચે એક નવો સ્વર ઉમેરી દે છે. અચ્છા, એટલે જોડાક્ષર તૂટી જાય. બિલકુલ, જેનાથી બોલવું સહેલું બની જાય છે. સ્લાઇડમાં જુઓ, વ્યાકરણબદ્ધ લેખન છે વસ્યું. વ વત્તા અ વત્તા સ વત્તા ય વત્તા ઉ. પણ લોકો બોલે છે વસ્યું. વચ્ચે ઈ સ્વર ઉમેરી દીધો. હા, અને દર્દનું થઈ જાય દરદ. દ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા દ વત્તા અ. બરાબર. આ ધ્વનિ શ્રેણી એ આપણી જીભ અને શબ્દો વચ્ચે ચાલતા અદ્ભુત વિજ્ઞાનનો નકશો છે. આ બતાવે છે કે આપણી બોલી કેવી રીતે વ્યાકરણના નિયમોને પોતાના હિસાબે ઢાળી દે છે. વાહ! ગુજરાતી ભાષાના આ ધ્વનિ ડીએનએની સફર કેટલી રોમાંચક રહી. આપણે શરૂઆતમાં પેલા તૂટેલા હાડકાં અને ક્ષ-કિરણ રિપોર્ટની વાત કરી હતી. હા, યાદ છે. હવે મને લાગે છે કે ભાષાનો આ વિસ્તાર આપણા માટે જરાય અસ્પષ્ટ નથી રહ્યો. આપણે દરેક શબ્દના સાંધાઓને અને ક્યાં કયો સ્વર કે વ્યંજન છુપાયેલો છે તે બધું જ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. અને આજના સેશનમાંથી ઉમેદવારોએ આ જ ચોકસાઈ અને વિશ્લેષણ શક્તિ લઈને પરીક્ષા ખંડમાં જવાનું છે. હું તમામ શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીને મારી વાત પૂરી કરીશ. ચોક્કસ, જણાવો. આજે તમે દિવસ દરમિયાન કોઈની પણ સાથે વાત કરો તો મનમાં એક નોંધ કરજો કે તમે પોતે કેટલી વાર સાચા જોડાક્ષર બોલ્યા અને કેટલી વાર વચ્ચે નવા સ્વરો ઉમેરીને શબ્દોને તોડી નાખ્યા. કારણ કે આપણું આ રોજિંદુ જીવન જ વ્યાકરણની સૌથી મોટી પ્રયોગશાળા છે. કેટલી સુંદર વાત કહી તમે. જ્યારે તમે શબ્દોને માત્ર કાગળ પરની શાહી તરીકે નહીં, પણ એક જીવંત વ્યવસ્થા તરીકે જોવાનું શરૂ કરશો, ત્યારે વ્યાકરણનો કોઈ પણ અઘરો પ્રશ્ન તમને મૂંઝવી નહીં શકે. ગુજરાત રાજ્યની ટેટ અને ટાટની આગામી પરીક્ષાઓ આપવા જઈ રહેલા તમામ ઉમેદવાર મિત્રોને શિક્ષા એકેડમી ઓનલાઈન તરફથી જ્વલંત સફળતા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. આજના આ માર્ગદર્શન સેશનમાં અમારી સાથે જોડાવા બદલ આભાર. વાંચતા રહો, નવું શીખતા રહો અને પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરો.